મારા ભાઈના લગ્નની રાત્રે મેં તેમના રૂમમાં કેમેરા લગાવી દીધા, જેથી ભાભીની હું ફિલ્મ જોઈ શકું. જેવો જ ભાઈ ભાભીની પાસે આવ્યો, મારી ચીખ નીકળી ગઈ. ભાઈએ તો ભાભીની સાથે. રાતના 12 વાગી રહ્યા હતા અને હું ચૂપચાપ મારા રૂમમાં આવ્યો અને મેં મારું લેપટોપ કાઢ્યું અને આવનારી ક્ષણો જોવા માટે હું સંપૂર્ણપણે તૈયાર હતો. આ ક્ષણો મારા મોટા ભાઈના લગ્નની રાતની ક્ષણો હતી, જેને જોવા માટે હું આતુર હતો અને ક્ષણોનો વિડીયો રેકોર્ડ કરવા માટે પણ તૈયાર હતો કે અચાનક મેં લેપટોપ પર જોયું કે ભાભી ભાઈની સાથે કંઈક એવું કરી રહી છે કે હું બધું છોડી અને ભાઈ અને ભાભીના રૂમ તરફ ભાગ્યો. ભાભી અને ભાઈની વચ્ચે એમ તો બધું ઠીક હતું. મારા મોટા ભાઈના લગ્નથી આખો પરિવાર ખુશ હતો, પરંતુ હું આ લગ્નથી ખુશ હતો નહીં. મારી પરેશાની છુપાવવા હું ઘણી કોશિશ કરી રહ્યો હતો, પરંતુ હું કારણ વગર ચીડચીડો થઈ રહ્યો હતો અને હું વસ્તુઓની તોડફોડ કરી રહ્યો હતો. એનાથી કંઈ ફાયદો થયો નહીં અને ફાલતુમાં મારા રૂમનો જ નુકસાન કર્યું. બહાર ખૂબ જ હંગામો થઈ રહ્યો હતો, એટલે મારી અવાજ કોઈ સાંભળી શક્યું નહીં. મારા મોટાભાઈના લગ્ન હતા એટલે આખો પરિવાર એકઠો થયો હતો અને ઘણા દિવસોથી અમારા ઘરમાં કોઈનું ધ્યાન મારી ઉપર હતું નહીં. બધાનું ધ્યાન ફક્ત મારા મોટા ભાઈ ઉપર જ હતું અને આખા ઘરમાં ફક્ત મારા મોટા ભાઈની જ વાતો ચાલી રહી હતી. મારા મોટા ભાઈથી હું શરૂઆતથી જ નફરત કરતો હતો. કેમ જાણે, પણ આટલી નફરત થવી જોઈએ નહીં. તે મારો સગો ભાઈ હતો, પણ તેમ છતાં તે મને ગમતો હતો નહીં. મારા ગુસ્સાના કારણે આ ઘરમાં મારા મોટાભાઈની વાત સાંભળવામાં આવતી. તે જે બોલતો તે જ ઘરમાં થતું. મારા માતા પિતાને અમે બંને ભાઈઓમાંથી સૌથી વધારે મારા મોટા ભાઈ ઉપર પ્રેમ હતો. હું તેમનો નાનો પુત્ર છું અને ઘરમાં સૌથી નાનું સંતાન લાડલું હોય છે, પરંતુ અમારે ત્યાં તો ઉલટી ગંગા વહી રહી હતી. શરૂઆતથી જ મોટા ભાઈને અમારા ઘરમાં મહત્ત્વ અપાતું હતું, પરંતુ આજે તેના લગ્ન હતા, તેથી કંઈક વધારે જ મહત્ત્વ અપાઈ રહ્યું હતું અને આ મારાથી બરદાસ્ત થઈ રહ્યું હતું નહીં. તેને ફક્ત ઘરમાં જ મહત્ત્વ જ નહીં, પરંતુ મારા બચપનનો પ્રેમ પણ મરી રહ્યો હતો, જેને મેં બચપનમાં જ ખૂબ જ પ્રેમ કર્યો હતો. તેનું નામ સીમા હતું. સીમા મને શરૂથી જ પસંદ હતી અને મોટા થઈને પસંદ પ્યારમાં બદલી ગઈ અને પ્યાર જનોન બની ગયો. જ્યારે પણ જનોન બની જાય છે તો માણસ પોતાના વશમાં નથી હોતો અને કોઈ તેમના પ્રેમ તેમની પાસેથી છીનવી લે તો તે માણસ પાગલ બની જાય છે અને હું પણ પાગલ થઈ રહ્યો હતો. પાછલા મહિને ખૂબ જ ખુશીથી દિવસો પસાર થઈ રહ્યા હતા. મારા ઘરમાં ક્યાંક જવાની ખૂબ જ જોરશોરથી તૈયારી ચાલી રહી હતી. મારી માં એકદમ સરસ તૈયાર થઈને ક્યાંક જવાનું કહી રહી હતી. મેં તેમને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો તેમણે કહ્યું કે સીમાના ઘરે મારા દીકરા માટે લગ્નની વાત લઈને જઈ રહી છું. આ વાત તેમણે પ્રેમથી મારા ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું તો હું ખુશ થઈ ગયો અને મને લાગ્યું કે મારી માં મારા માટે લગ્નની વાત સીમા સાથે કરવા જઈ રહી છે. પરંતુ જ્યારે મને ખબર પડી કે સીમાના લગ્નની વાત મારા મોટા ભાઈ સાથે થઈ તો મને ખૂબ જ મોટો આંચકો લાગ્યો. હું મારી મા પાસે ગયો અને મેં તેમને કહ્યું કે તમે આ શું કરી દીધું? હું સીમા સાથે પ્રેમ કરું છું અને તમે મારો પ્યાર મારા મોટા ભાઈને હવાલે કરી દીધો. મને તો લાગ્યું હતું કે તમે મારા લગ્નની વાત સીમા સાથે કરવા જઈ રહ્યા છો. આ વાત સાંભળી મારી માએ મને એક જોરદાર થપ્પડ મારા મોઢા ઉપર માર્યો. મને બિલકુલ આની અપેક્ષા હતી નહીં. મારી માએ મને કહ્યું કે શરમ કર, તે તારા ભાઈની ભાવિ પત્ની છે. તારા ભાઈએ તેને પસંદ કરી છે અને હવે તે તારી ભાભી બનવા જઈ રહી છે અને તું તેમના માટે આવી ગંદી વાતો કરી રહ્યો છે. તારે સીમા વિશે વિચારવું પણ જોઈએ નહીં, કેમ કે હવે તે તારી ભાભી બનવા જઈ રહી છે. આ થપ્પડ મને મારી માએ
નહોતો માર્યો, પણ આ થપ્પડ મારી કિસ્મતે મને માર્યો હતો. આ થપ્પડ હું ગુસ્સામાં આવી ગયો અને મને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં કે હું શું કરું. હું થોડી વારમાં જ ઘર છોડીને ચાલી ગયો, પરંતુ કોઈને કંઈ ફરક પડ્યો નહીં. મારા મા બાપ મારાથી નારાજ હતા અને મોટાભાઈને તો ખબર પણ હતી નહીં કે હું કયા કારણથી નારાજ છું. થોડા દિવસો સડક ઉપર ઠોકરો ખાધા પછી મજબૂરીથી મને ઘરે પાછું જવું પડ્યું, કેમ કે મારી પાસે રહેવા માટે કોઈ ઠેકાણું હતું નહીં અને મને મારા રૂમ વગર નીંદર જ આવતી હતી નહીં. પરંતુ અફસોસ એ હતો કે કોઈને મારી ફિકર હતી નહીં. બધા ફક્ત ભાઈની ખુશી મનાવવામાં જ બિઝી હતા. લગ્ન હોવાથી આખું ઘર સળગાડ્યું હતું. હું તો જાણે આગમાં તપી રહ્યો હતો અને મેં એક ફેસલો કરી લીધો કે મારા ભાઈના લગ્નને હું બરબાદ કરીને રહીશ. પહેલાં તો હું આ લગ્ન થવા જ દઈશ નહીં, અને જો ભૂલથી પણ આ લગ્ન થઈ જશે તો તેને હું કામયાબ થવા નહીં દઉં. આ મકસદથી મેં સીમાને ફોન કર્યો અને તેને મળવા માટે કહ્યું. તો તેણે કહ્યું કે તે મને મળવા માંગતી નથી. મેં તેમને કહ્યું કે હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું. તે ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી દે. પરંતુ સીમાએ જે મને જવાબ આપ્યો તે સાંભળી મારા હોશ ઉડી ગયા. સીમાએ કહ્યું કે તારા ભાઈની સામે તારી ઓકાત જ શું છે? તારા મોટા ભાઈની સારી એવી જોબ છે, તેની પાસે કાર પણ છે અને તે એક મહેનતી માણસ છે અને તું મને પસંદ પણ છે. હું ખૂબ જ ખુશ છું કે મારા લગ્ન તેની સાથે થશે અને તારા મોટા ભાઈની આગળ તું શું છે? રાત દિવસ ફક્ત આવારાગર્દી કરવી તારું કામ છે. ન તો તું ભણી શક્યો કે ના તો તારાથી કોઈ મહેનત થાય છે અને વાત કરે છે કે મારી સાથે તને લગ્ન કરવા છે. મારા જેવી છોકરી સાથે લગ્ન કરવા માટે પહેલાં તારે લાયક બનવું પડશે. પરંતુ અફસોસની વાત છે કે તારી મહેનતનો કોઈ ફાયદો નથી. હવે સમય વીતી ગયો છે. જો તું આ લગ્ન પહેલાં સખત મહેનત કરી અને તારા પગ ઉપર ઊભો થઈ ગયો હોત તો હું તારા પ્રેમનો સ્વીકાર કરી લેત. પરંતુ હવે તારે મારા વિશે આવું ના વિચારવું જોઈએ. હું તારી ભાભી બનવાની છું અને તું આ પ્રેમ સંબંધનો અહીં જ અંત લાવ એ જ સારું છે. હું પહેલેથી જ અંગારામાં સળગી રહ્યો હતો. સીમાના હૃદયદ્રાવક શબ્દો મને ઘાયલ કરી દીધો અને હું સાવ ભાંગી પડ્યો હતો. તેણે મને ના પાડવાની જ હતી તો યોગ્ય રીતે ના પાડતી, પરંતુ આવી રીતે મારું અપમાન કર્યું તે મારું અપમાન કર્યા વગર પણ ના પાડી શકતી હતી. તો કદાચ હું માની જાત, પરંતુ તેણે જે શબ્દોમાં મને ના પાડી હતી તે જાણે એમ હતું કે તેણે મારાથી છુટકારો જોઈએ છે. અને જો મારું અપમાન કર્યું છે તે હું ભૂલી શકવા સક્ષમ ન હતો. અને મારી હાલત એવી થઈ ગઈ હતી કે કોઈ મને ચાકુથી કાપે તો મારું લોહી ન નીકળે. તે પછી તે દિવસ પણ આવી ગયો કે મારા ભાઈના લગ્ન સીમા સાથે થઈ ગયા અને બીજા દિવસે તેમની વિદાય હતી. હું મારા રૂમમાં ચક્કર કાપી રહ્યો હતો. પછી મને એક પ્લાન સૂઝ્યો. જેટલી તકલીફ મને મળી હતી તેનાથી અનેક ગણી તકલીફ હું મારા ભાઈ, સીમા અને મારા પરિવારને આપવા માંગતો હતો. હું જલ્દી માર્કેટ ગયો અને ત્યાંથી એક કેમેરો લઈને આવ્યો, જે ખૂબ જ એડવાન્સ કેમેરો હતો. લગ્નના દિવસ હતા એટલે બધા ઘરવાળા લગ્નમાં ચાલ્યા ગયા. પહેલાં હું પણ લગ્નમાં ગયો અને જલ્દી બધાથી નજર ચૂકવીને ઘરે પાછો આવી ગયો. આખું ઘર ખાલી હતું. મારા ભાઈનો રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. તે રૂમ ફૂલોથી સજાવેલું હતું અને ચારે તરફ ફૂલ બધે પથરાયેલા હતા અને ખૂબ જ સુંદર દેખાતા હતા. પણ આ સુંદર દૃશ્ય મને મારા સપનાની અંતિમ વિધિ હોય તેવું લાગ્યું. મેં તે કેમેરો ખૂબ જ ચેક કર્યો, પછી બેડની પાસે એક જગ્યા ઉપર ફિટ કરી દીધો. કેમેરો ખૂબ જ નાનો હતો કે જે કોઈના ધ્યાનમાં આવે તેમ હતો નહીં, પરંતુ ખૂબ જ ધ્યાનથી જોઈ તો પણ તે નજર આવે તેમ હતો નહીં.
ભાઈ અને સીમા તો આજે રાત્રે પોતાના પ્યારભરી ક્ષણોમાં ખોવાયેલા હશે. તેમને તો ખબર પણ હશે નહીં કે આ કેમેરોને હું બ્લૂટૂથથી મારા લેપટોપમાં કનેક્ટ કરી દીધો હતો. આ બધું સેટ કરી અને હું મેરેજ હોલમાં પહોંચી ગયો, જ્યાં ખૂબ જ ધામધૂમથી હતી. આ ધામધૂમ જોવા હું હરગીઝ આવ્યો હતો નહીં. હું તો ફક્ત એટલે આવ્યો હતો કે કોઈને મારા ઉપર શક ના જાય અને મને લોકો શોધવા ના લાગે અને ઘર સુધી પહોંચી ન જાય. બધાને ખબર પડી જાય કે હું અહીંયા શું કરી રહ્યો છું. હવે મારામાં થોડું સુકૂન આવી ગયું અને હું એક ખુશીનો અનુભવ થઈ રહ્યો હતો કે તે બંનેની મજા ખરાબ કરવા મારી પાસે કોઈ તો પ્લાન હતો જેના પર હું મજા કરી શકું, આગળના જીવનમાં સીમાને બ્લેકમેલ કરી શકું. મેં વિચાર્યું હતું કે લગ્નની રાતનો વિડીયો સીમાને દેખાડી તેને માનસિક ત્રાસ આપીશ અને પછી તેને બ્લેકમેલ કરીશ કે તે મારી સાથે સંબંધ બનાવે. બાકી આ વિડીયો હું ઇન્ટરનેટ ઉપર વાયરલ કરી દઈશ. કોણ જાણે મારા મગજમાં આટલા બધા ગંદા ખ્યાલ ક્યાંથી આવી ગયા. ન તો મારી પરવરિશ એવી હતી કે ન તો મારું ખાનદાન એવું હતું. સ્ટેજ ઉપર દુલ્હા દુલ્હનના રૂપમાં બેસેલા ભાઈ અને તેની સાથે બેસેલી મારો પ્રેમ ને જોઈને તો મારી હાલત ખરાબ થઈ રહી હતી. મારાથી બરદાસ્ત થઈ રહ્યું હતું નહીં. પણ જે પણ હતું મેં તેમની ખુશીઓને બરબાદ કરવાનો વિચાર કરી લીધો હતો. લગ્ન પૂરા થઈ ગયા હતા અને વિદાયનો સમય આવી ગયો હતો. સૌથી પહેલાં હું ઘર તરફ ગયો. ઘરે સૌથી પહેલાં મેં ફૂલોથી ભાઈ ભાભીનું સ્વાગત કર્યું. હું તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો કે હું તેમની ખુશીમાં ખુશ છું અને આ સરપ્રાઈઝ જોઈને તે આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે જેવો તેમણે કારમાંથી નીચે પગ મૂક્યો ત્યાંથી લઈને તેમના રૂમ સુધી મેં ફૂલો પાથરેલા હતા. મેં તેમને કહ્યું કે હું તેમની ખુશીમાં જ ખુશ છું. મારી વાત સાંભળી અને હસ્યા અને ભાઈએ મારા માથા ઉપર પ્યારભર્યો હાથ ફેરવ્યો. તે બંને ચાલતા ચાલતા પોતાના રૂમ સુધી ગયા અને નાની મોટી રસમ કર્યા પછી સીમાને મારી બહેન તેમના રૂમ સુધી પહોંચાડી દીધી. હું જલ્દીથી મારા રૂમમાં ચાલ્યો ગયો અને લાઇટ બંધ કરી અને દરવાજો અંદરથી લોક કરી દીધો અને તરત જ મેં મારું લેપટોપ ઓન કર્યું. મેં જોયું કે સીમા એકલી રૂમમાં બેઠી હતી. તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. હું તેના હુસ્નમાં ખોવાઈ ગયો અને મને મારા ભાઈથી ઈર્ષા થઈ રહી હતી. કહેવાય છે ને કે ઈર્ષાનો વિચાર એ છે કે જે બીજાની પાસે છે તે આપણે મેળવીએ અને જો ન મેળવી શકીએ તો બીજાને પણ મળવું જોઈએ નહીં. ઈર્ષાના કારણે મારી પણ આવી જ હાલત હતી. મને સીમા મળી ન હતી, પણ તેની ખુશીને બગાડવાની મેં પૂરી વ્યવસ્થા કરી હતી. થોડીવાર પછી મેં જોયું કે સીમા અચાનક ઊભી થઈ ગઈ. મને થોડી ચિંતા થઈ કે તેને મારી હરકત વિશે ખબર પડી તો નથી ને. પછી મેં જોયું કે તે સોફા સામે જે ટેબલ હતું તેની ઉપર જગ રાખેલું હતું. તેમાંથી તે પાણી પીવા લાગી અને થોડું સુકૂન થયું કે તેને તરસ લાગી હતી, એટલે તે ત્યાંથી ઊભી થઈ હતી. થોડીવાર ત્યાં બેઠી અને પછી તે પોતાના બેડ ઉપર આવી ગઈ અને બેસી ગઈ. તે ભાઈની રાહ જોઈ રહી હતી. થોડીવાર પછી ભાઈ રૂમમાં આવ્યો. આ દ્રશ્ય જોઈ અને મારી આત્મા બળીને રાખ થઈ ગઈ. ભાઈ સીમાની પાસે આવી અને બેઠો અને તેની સાથે કંઈક વાત કરી રહ્યો હતો. તે ચોક્કસપણે તેની ખૂબસૂરતીના વખાણ કરી રહ્યો હતો. હું ફક્ત તેને વિડીયો જોઈ શકતો હતો, તેમનો અવાજ સાંભળી શકતો ન હતો. જે ક્ષણોને હું જોવા માંગતો હતો તે વિચારીને મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તે ક્ષણોનો હું વિચાર પણ કરી શકતો ન હતો અને એ ક્ષણ હું જોવા માટે તૈયાર હતો. પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે મારા માથા ઉપર આભ તૂટી પડ્યું. ભાઈ અને ભાભીના રૂમ તરફ ભાગ્યો અને જોર જોરથી તેમનો દરવાજો ખખડાવ્યો. માં મને પૂછવા લાગી કે તું શું કામ તેમને ડિસ્ટર્બ કરી રહ્યો છે. મેં મારી માને કહ્યું કે ભાભી ભાઈને જાનથી મારી નાખશે, જલ્દીથી દરવાજો ખોલો.
મારી માએ મને કહ્યું કે તું એકદમ વાહિયાત વાત કરી રહ્યો છે. આજે તેમની લગ્નની પહેલી રાત છે અને તે બંને ખુશ છે અને તું કારણ વગર તેની ખુશી બગાડવા માટે આવી વાત કરી રહ્યો છે. તને સીમા ગમતી હતી પણ તે હવે તારી ભાભી છે. તું મને આ રીતે બધાની સામે કેમ શરમાવે છે? અત્યારે ઘરે મહેમાન છે. આ વાતની જાણ મહેમાનને થશે તો કેટલું ખરાબ લાગશે. મેં માને કહ્યું કે આ વાત કરવાનો સમય નથી. જો મારા ભાઈને જાન બચાવી હોય તો દરવાજો કોઈ પણ હાલતમાં ખોલવો જ પડશે. મારી માને જ્યારે મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો નહીં તો મેં મારી નાની બહેનને કહ્યું કે જલ્દીથી ચાવીઓ લઈને આવો. મારી બહેને પણ મને દરવાજો ખોલતા અટકાવ્યો. હું બોલ્યો કે જો તે ખરેખર ખુશ હોત તો તેમણે દરવાજો ખોલ્યો હોત, પરંતુ આટલી વાર સુધી દરવાજો ખખડાવ્યો તો પણ દરવાજો ખુલ્યો નથી. એનો અર્થ એ થયો કે હું સાચો છું. અંદર ભાઈની જાનની ખતરો છે. હવે લાગી રહ્યું હતું કે મારી માને પણ થોડો થોડો મારી વાત ઉપર વિશ્વાસ આવવા લાગ્યો. અને જેવો દરવાજો ખુલ્યો અને સામેનું દ્રશ્ય જોઈ અને બધા ચોંકી ગયા, કેમ કે મારો ભાઈ જમીન ઉપર પડેલો હતો અને તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું અને સીમાના હાથમાં બંદૂક હતી. સીમાએ ભાઈને ગોળી તો મારી હતી નહીં, પરંતુ તેણે કદાચ તે બંદૂક મારા ભાઈના માથા ઉપર મારી હશે, જેથી તે બેભાન થઈ ગયા અને તેના માથામાંથી થોડું લોહી વહી રહ્યું છે. આ દ્રશ્ય જોઈ બધા ખૂબ જ પરેશાન થઈ ગયા અને જલ્દી ભાઈને હોસ્પિટલ લઈ જવા લાગ્યા. પરંતુ મારા પિતાજીએ ડૉક્ટરને ઘરે જ બોલાવવાનો ફેસલો કર્યો, નહીં તો અમારા ઘરની બદનામી થવાની હતી. થોડી વારમાં ડૉક્ટર આવી ગયો અને જોયું કે મારો ભાઈ ઠીક છે. તેને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા. બધા સીમાને છોડીને ભાઈની જાન બચાવવામાં વ્યસ્ત હતા. મારી મા સીમા તરફ ગઈ અને કહ્યું કે તારી આટલી હિંમત કે તે મારા દીકરા સાથે આવું કર્યું? હું તને કેટલા અરમાનોથી મારા દીકરાની વહુ બનાવી અને આ ઘરમાં લાવી હતી, અને તે લગ્નની પહેલી રાતે જ મારા દીકરાની આ હાલત કરી દીધી. તેની જાન લેવાની કોશિશ કરી. જો મને મારા પરિવારની ઇજ્જતનો ખ્યાલ ન હોત તો હું તને પોલીસને હવાલે કરી દેત. સીમા માથું ઝુકાવી અને મારી માની વાત સાંભળી રહી હતી. આટલામાં મારા ભાઈ ભાનમાં આવી ગયો અને પોતાની સાંભળી અને ઊભો થયો. બધા સીમાને પ્રશ્ન કરી રહ્યા હતા કે શા માટે તને ભાઈ ઉપર હુમલો કર્યો, પરંતુ સીમા તો માથું ઝુકાવી અને બેઠી હતી. તેને પોતાની આ હરકત ઉપર શરમ ન હતી કે ન તો બધાના પ્રશ્નોના જવાબ હતા. મારી માએ કહ્યું કે મને મારા પરિવારની ઇજ્જત કરતાં મારા દીકરાની જાન વાલી છે અને આ છોકરી મારું ઘર બરબાદ કરે તે પહેલાં તેમને જેલના સળિયાની પાછળ મોકલી દો. મને કોઈ પણ વસ્તુની પરવા ન હતી. હમણાં હું પોલીસને ફોન કરું છું. મારી માએ પોતાનો મોબાઈલ ઉપાડ્યો તો સીમાની ચીખ નીકળી ગઈ અને કહેવા લાગી કે આ બધું મેં તમારા પરિવારની ઇજ્જત બચાવવા માટે જ કર્યું છે, અને જો મેં આ બધું ન કર્યું હોત તો આજે તમે તમારું મોઢું કોઈને બતાવી શક્યા ન હોત અને તમારો આખો પરિવાર અપમાનિત થઈ ગયો હોત. ખાસ કરીને તમારો જ દીકરો જે આજે દુલ્હો બનીને પોતાની જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે, તેને શું ખબર કે તેની જિંદગી આજે બરબાદ થઈ જવા રહી હતી. પાણી પીતી વખતે મારી નજર આ રૂમમાં લગાવેલા સિક્રેટ કેમેરા ઉપર પડી. આટલું કહીને સીમા ઊભી થઈ અને જ્યાં મેં કેમેરો ફિટ કર્યો હતો તેને ત્યાંથી કેમેરો ખેંચી ઉતાર્યો અને સામે ફેંકી દીધો. બધા ઘરવાળા કેમેરાને જોઈને હેરાન હતા. કોઈ પણ કંઈ બોલી રહ્યું હતું નહીં. આ હરકત કોણ કરી શકે? મારા પિતાજીએ મારા મોટા ભાઈની સામે જોયું અને કહ્યું કે શું આ હરકત તારી છે? ઘણા લોકો લગ્નની પહેલી રાત યાદગાર બનાવવા માટે વિડીયો બનાવે છે. પિતાજીની વાત સાંભળી ભાઈને ગુસ્સો આવી ગયો અને કહ્યું કે
તેને આ બધું કર્યું નથી અને આના વિશે તેને કંઈ ખબર જ નથી. અને મારી પરવરિશ પણ એવી નથી કે હું આવી ગંદી હરકત કરું. મારી તો એવી હાલત થઈ ગઈ હતી કે હું જીવતો જ જમીનમાં સમાઈ જાઉં. ન જાણે સીમાને આની ખબર કેવી રીતે થઈ અને કેવી રીતે તેની નજર કેમેરા સુધી પહોંચી ગઈ. પરંતુ હજી સુધી એ ખબર હતી નહીં કે આ કામ કોણે કર્યું છે. હજી સુધી મારું નામ આવ્યું ન હતું. પરંતુ બીજી ક્ષણે સીમા મારા તરફ આંગળી કરી દીધી અને મારું નામ લઈને કહ્યું કે આ બધું તમારા આ બદતમીઝ દીકરાની કરતૂત છે. આ તેનું જ કામ છે. અને હું જલ્દી સમજી ગઈ હતી કે અમારી જિંદગીના તે ખૂબસૂરત ક્ષણોને તે પોતાના રૂમમાં બેસીને જોઈ રહ્યો છે. કેમ કે મેરેજ હોલમાં મેં નોટ કર્યું હતું કે તે થોડા ટાઈમ માટે ગાયબ થઈ ગયો હતો અને પછી અચાનક પાછો આવી ગયો હતો. આ વાતને નોટ કરી દીધી હતી અને હું સમજી ગઈ હતી કે તે જ સમયે તે આ કરતૂત કરી હશે. હું ખૂબ જ ડરી ગયો હતો. પરંતુ મેં સીમા ઉપર ગુસ્સો કરતાં કહ્યું કે તું ખોટું બોલી રહી છે. મારી ઉપર ખોટો આરોપ લગાવી રહી છે. તારી પાસે શું સબૂત છે કે આ બધું મેં કર્યું? મારી વાત ઉપર સીમાએ કહ્યું, ચાલો તમે બધા તેના રૂમમાં, બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સીમા ઝડપથી મારા રૂમ તરફ ગઈ અને તેની પાછળ પાછળ મારા પિતાજી પણ ગયા. મારી દુનિયા તો બરબાદ થવા જઈ રહી હતી. કેમ કે રૂમમાં મારો લેપટોપ ખુલ્લું જ પડ્યું હતું. તે તેમનો રસ્તો રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ રોકાયા નહીં અને સીમા ઝડપથી મારા રૂમમાં આવી, જ્યાં લેપટોપ ખુલ્લું જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મારા લેપટોપમાં ભાઈના રૂમના ફોટા હતા. સૌથી પહેલાં મારા પિતાજીએ મારા ગાલ ઉપર તમાચો માર્યો અને પછી મારી માએ પણ મને થપ્પડ માર્યો. પછી બંને મને મારવા લાગ્યા અને બચાવવાવાળું કોઈ હતું નહીં. બધા ઘરવાળા આ તમાશો જોઈ રહ્યા હતા અને કદાચ બધા એમ ઈચ્છતા હતા કે મારા પિતાજી મને જાનથી મારી નાખે. મારા પિતાજીએ કહ્યું કે દિલ તો કરે છે કે તને જાનથી મારી દઉં, પરંતુ તું મારું સંતાન છે. જો તું મારો દીકરો ન હોત તો હું તને આ જ ક્ષણે મારી નાખત. મારા પિતાજીની વાત સાંભળી અને સીમા બોલી કે તો શું હું કોઈની દીકરી નથી? શું હું તમારી મા બાપ અને તમારા દીકરાની ઇજ્જત નથી? અને હવે તમે તેને માફ કરવા માટે તૈયાર છો? સીમાની વાત મારા પિતાજી ખામોશ થઈ ગયા. આવી સિચ્યુએશન પેદા થઈ ગઈ હતી કે કોઈને કંઈ સમજ આવી રહી હતી નહીં. મારી એવી હાલત થઈ ગઈ હતી કે હવે હું જીવતો રહી શકું તેમ હતો નહીં. હું જલ્દીથી ભાઈના રૂમ તરફ ભાગ્યો. મારી પાછળ કોઈ આવ્યું નહીં, પરંતુ મારી બેન આવી ગઈ. તે સમજી ગઈ હતી કે હું શું કરવા જઈ રહ્યો હતો. થોડીવાર પહેલાં સીમાના હાથમાં જે બંદૂક હતી તે મેં મારા હાથમાં લીધી અને મારા કાન પાસે રાખી અને જોરદાર અવાજ આવ્યો. પણ મારી બહેને મારા હાથમાંથી તે બંદૂક ઝૂંટી લીધી અને ગોલી સીધી દીવારમાં જઈને લાગી. બધા લોકો ત્યાં દોડી આવ્યા. તો મેં કહ્યું કે હું મારી જાતને મારી નાખવા માગું છું. મારા મતે હવે જીવવાનો કોઈ અર્થ નથી. હું આડા રસ્તે ચાલ્યો ગયો હતો, પરંતુ મને ખબર ન હતી કે હું મારા જ પરિવારના સભ્યોની નજરમાં આવી જઈશ. મને ખબર છે કે તમે બધા મને માફ નહીં કરો, પણ હવે હું આ શરમ સહન કરી શકતો નથી. આના કરતાં બહેતર છે કે મને મરી જવા દો. કેટલાક સંબંધીઓને મને રોક્યો. કદાચ સીમાને ભાઈ બધી વાતો કરતો હતો. તેમની ફોન ઉપર વાત થતી હતી અને ભાઈએ પણ કહ્યું હતું કે સાઇડ ટેબલમાં તેમની બંદૂક પડી હોય છે. એટલે તો સીમાએ ભાઈની ગોલી તો મારી નહીં, પરંતુ જાણી જોઈને તેના માથા ઉપર વાર કર્યો અને તે પણ એકદમ હલકો, જે જોઈને હું તરત જ ત્યાં આવી ગયો. વિડીયોમાં મેં જોયું કે સીમાએ ભાઈના માથા ઉપર બંદૂક લગાવી હતી, પરંતુ દરવાજો ખખડાવવાના ઉતાવળમાં તેણે ભાઈના માથા ઉપર હલકો વાર કર્યો. બધાના દિલ દુઃખી થઈ ગયા અને થોડા દિવસો બસ આમ જ પસાર થઈ ગયા. મારો એક પિતરાઈ ભાઈ આખો સમય મારી સાથે જ રહેતો, એટલા માટે કે હું મારી જાતને જાનથી ન મારી શકું. પછી તે જ પિતરાઈ ભાઈએ મને કહ્યું કે તમે આ ભૂલ કરી છે, પરંતુ હવે આ યોગ્ય છે કે તમે આ શહેર છોડીને ચાલ્યા જાઓ. આત્મહત્યા
એ સમસ્યાનો ઉકેલ નથી. જે પાપ તમે કર્યું છે તેના માટે કદાચ તમને માફી મળી જશે, પરંતુ આત્મહત્યા માટે કોઈ માફી મળે નહીં. તમે જે આત્મહત્યા કરશો તો સીધા નરકમાં ચાલ્યા જશો. મૃત્યુ પામીને પણ જો તમને ચેન ન મળે તો તમે ક્યાં જશો? અને તમે આ જીવનમાંથી તો વિદાય લઈ લેશો, પરંતુ આવતા જન્મમાં સામનો તમે કેવી રીતે કરશો? તો બહેતર છે કે તમે તમારા પાપની માફી માંગો. બની શકે કે તમારું માટે સારું સાબિત થાય. હું વિદેશ ચાલ્યો ગયો અને આજે આ વાતને 3 વર્ષ થઈ ચૂક્યા હતા. 3 વર્ષથી હું કેનેડામાં છું અને મારા ઘરવાળાથી મારો કોઈ કોન્ટેક નથી. હું કોઈની સાથે પણ કોન્ટેક રાખવા માંગતો નથી, કેમ કે મારામાં એટલી હિંમત નથી કે હું મારા ઘરવાળાને સામનો કરી શકું. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. ખૂબ જ મહેનત થાય છે વાર્તા બનાવવામાં, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.